શ્રી વલ્લભના ગુણગાનની અંદર આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. પણ જો સૌથી પહેલા આપણે એ જોવું પડે કે વલ્લભની પાસે જવું છે, શ્રી વલ્લભના ગુણગાન કરવા છે, પણ ક્યારેક એ વિચાર કર્યો છે કે શ્રી વલ્લભ આપણા ઘરમાં પણ છે, શ્રી વલ્લભ આપણા મંદિરના સ્થાનમાં પણ છે, શ્રી વલ્લભ આપણા હૃદયમાં પણ છે, પણ ત્યાં સુધી આપણે પહોંચ્યા છીએ ખરા? ફરીવાર, શ્રી વલ્લભ આપણા ઘરમાં પણ છે, આપણા મંદિરમાં પણ છે અને આપણા હૃદયમાં પણ છે. તો ત્યાં છે તો ખરા, પણ આપણે ત્યાં સુધી પહોંચ્યા છીએ ખરા? શ્રી વલ્લભની પાસે કેમ પહોંચ્યા? અને જ્યાં સુધી વલ્લભની પાસે પહોંચીએ નહીં ત્યાં સુધી એના ગુણગાન પણ કેમ કરીને થાય? હમણાં જ મને કોઈ વૈષ્ણવે એક સુંદર પંક્તિઓ મોકલી અને પંક્તિઓની અંદર શ્રી વલ્લભનું એડ્રેસ છે. તમારે જોઈએ શ્રી વલ્લભની પાસે જવું હોય તો વલ્લભની પાસે જવાનો રસ્તો કયો? શ્રી વલ્લભ રહે છે ક્યાં? શ્રી વલ્લભનો નિત્ય વાસ ક્યાં છે? यदि આપણને એ ખબર પડી જાય તો આપણે વલ્લભને પામી શકીએ કે નહીં? હા કે ના તો પાડો. તમારે એડ્રેસ જોઈએ છે કે વલ્લભ ક્યાં રહે છે? મને એના શબ્દો બહુ સુંદર લાગ્યા અને વર્ણન કરતા કહે છે કે જો શ્રી વલ્લભને મળવા હોય તો એ રસ્તે જવું પડે કે જ્યાં વલ્લભ બિરાજતા હોય. શ્રી વલ્લભને પામવા હોય તો એ કયું ગામ જ્યાં વલ્લભ વસે છે, એ કયું નગર જ્યાં વલ્લભ વસે છે, એ કઈ ગલી જ્યાં થઈને વલ્લભ પાસે જવાય, અને ત્યાં જવું હોય તો કોના સંગ લઈને જવાય, ત્યાં જઈએ તો કઈ સાવધાની રખાય, એ બધી વસ્તુને જાણીએ તો વલ્લભની પાસે પહોંચી શકાય. શ્રી વલ્લભ પ્રભુની નિત્ય ઉપસ્થિતિ ક્યાં? શ્રી વલ્લભને મળવું હોય તો ક્યાં જવાય? શ્રી વલ્લભને મળવું હોય તો કયા સ્થાને જવાય? શ્રી વલ્લભની પાસે પહોંચવું હોય તો ત્યાં જવાનો રસ્તો કયો? અને સુંદર વર્ણન કરતા કહે છે કે મારા વલ્લભ રહે છે તો ક્યાં રહે છે? તેમણે કહ્યું ભક્તિ નગરની આ પ્રેમ ગલીમાં વલ્લભ વાલો રહે છે. અને ભક્તિ નગર કોને કહેવાય? જો આ વર્ણન થઈ રહ્યું છે કે ભક્તિ નગરમાં રહે છે અને એ પણ કથાનું શ્રવણ પણ આપણે કરી રહ્યા છીએ ભાવનગરમાં. ભક્તિનગરમાં રહે છે અને એ પણ ભાવનગરમાં શ્રવણ આપણે કરીએ છીએ કે ભક્તિનગરની પ્રેમ ગલીમાં શ્રી વલ્લભ વાલો રહે છે. અને ભક્તિનગર કોને કહેવાય? કે જે જગ્યાએ, જે સ્થાનમાં જીવના મનમાં સંકલ્પ આવી જાય, આખી જિંદગી આપણે પ્રયત્ન કરીએ છીએ કે ભગવાન મારે અનુકૂળ બને, પણ જે દિવસે આપણે પોતાને પ્રભુને અનુકૂળ કરતા શીખી જઈએ, માની લો ભક્તિના નગરમાં આપણો પ્રવેશ થઈ ગયો. આખી જિંદગી આપણને જેવું ગમે એવું પ્રભુ પાસે કરાવવાનું મન છે. આખી જિંદગી આપણને જે અનુકૂળ લાગે એવું પ્રભુ કરે એવી કામના કરીએ, પણ જે ઘડીએ પ્રભુને અનુકૂળ થઈ જવાનું મન થાય, માનો ભક્તિના નગરમાં આપણો પ્રવેશ જે ઘડીએ જીવનમાં પ્રભુ સિવાય બીજા કોઈની પાસે પણ મનમાં આશા ન રહે, ત્યારે માનવાનું કે આ ભક્તિના નગરમાં પ્રવેશ થઈ ગયો. અને જુઓ, જે ઘડીએ પ્રભુના માટે, શ્રી વલ્લભના માટે સર્વસ્વ ત્યાગનો ભાવ આવી ગયો. જ્યારે પ્રેમ કરતા હોઈએ ને, કોઈને આપણે પૂછીશું જેના માટે પ્રેમ કરે છે એના માટે શું કરી શકે, તો વ્યક્તિઓ મોટી મોટી વાત કરે, હું આમ કરી દઉં, હું આમ કરી દઉં, આમ કરી દઉં. પણ પ્રેમની પરીક્ષા એમાં નહીં કે તું શું કરી શકે. પ્રેમની પરીક્ષા તો એમાં છે કે જેને તું પ્રેમ કરે છે એના માટે તું શું શું ત્યાગી શકે, એના માટે તું શું શું છોડી શકે એમ છે, એના માટે તું શું શું બલિદાન કરી શકે એમ છે. કે જ્યાં સુધી એ તત્પરતા ન આવે ત્યાં સુધી આ પ્રેમના માર્ગમાં પ્રવેશ ન થાય. આ પ્રેમનો પથ, આ પ્રેમનો નગર એ કોઈ સાધારણ નથી. इश्क नहीं आशा गालिब, ये तो आग का दरिया है और डूब के जाना है. આ તો આગમાં છલાંગ લગાવવાની ત્રેવડ હોય, આ તો આગના સાગરમાં કૂદવાની ત્રેવડ હોય, એનો પ્રવેશ ભક્તિના નગરમાં થાય કે જ્યાં મારા વલ્લભ રહે છે. અને મારા વલ્લભની નગરી કેવી છે, એ પ્રેમ નગરીમાં પ્રવેશ કોણ કરી શકે છે? અને અહીંયા એ ભગવતજી કહે છે કે દાપણ ડાયાનો રંજ ન ચાલે. એમાં જે હોશિયાર બનીને, જે જ્ઞાની બનીને, જે બહુ
જાણકાર બનીને જાય એનું કંઈ ના ઉપજે, પણ ઘેલાને દર્શન આપે રે. જે પ્રભુની ભક્તિમાં મગ્ન બન્યો છે, જેને પોતાનું સર્વસ્વ ત્યાગી દીધું છે અને જેને પોતાનો રજપણ પણ અભિમાન નથી, એવાને શ્રી વલ્લભ દર્શન આપ. હમણાં જ ગયા મહિનાની જ વાત છે, અમારો પ્રવચન વલ્લભ સાખી પર ચાલતા હતા દાહોદમાં. જ્યારે દાહોદમાં વલ્લભ સાખીનો ક્રમ ચાલતો હતો અને દરેક જગ્યાએ પધરામણી હતી, તો ત્યાંના આયોજકોએ મને કહ્યું કે જે અમને તો આ વલ્લભ સાખી અને વલ્લભ સાખીનું કઈ નામ પણ ખબર નતું. તો મેં કહ્યું તમે જો પુષ્ટિ માર્ગને જાણતા નથી તો તમને વલ્લભ સાખીની ખબર કેવી રીતે પડી? બોલે જે આ ગામની બહાર એક વ્યક્તિ રહે છે અને એ આદિવાસી ભાઈ છે અને એમણે મને કહ્યું કે યદુનાથજીની વલ્લભ સાખી રાખો. મેં કહ્યું કે એમને વલ્લભ સાખીની ખબર કેવી રીતે? મેં ત્યારે એમને મને વાત કહી કે જે દેવની ઉપાસના કરતા હતા અને અચાનક એ દેવે એમને સ્વપ્નમાં એમ કહ્યું કે તું વલ્લભનો જીવ છો અને તું વલ્લભના શરણે જા. અને જ્યારે એ દેવે એમને કહ્યું કે તું વલ્લભનો જીવ છે, વલ્લભના શરણે જા, આદિવાસી પરિવારમાંથી છે, એમને કઈ ખ્યાલ નહીં કે આ વલ્લભ એટલે કોણ, વલ્લભ કોને કહેવાય. જ્યારે એને પૂછ્યું કે શ્રી વલ્લભ કોણ, મને તો ખબર નથી અને હું જાણું કેવી રીતે જે વલ્લભના શરણે જવાની વાત મને કરી છે વલ્લભ કોણ છે. અને કહેવાય કે ત્યાં જ એક ભાઈ નાદવારા જતા હતા, તેમણે કહ્યું કે ત્યાં વલ્લભ છે, કંઈક મળે તો લઈને આવજો. અને ત્યાં નાદવારામાં ગયા અને જ્યાં નાદવારામાં ગયા તો ત્યાંથી અમારી વલ્લભ સાખીની સીડી ક્યાંકથી એમને મળી ગઈ અને એ સીડી લાવીને એમણે પેલા આદિવાસી ભાઈને આપી. અને એ ભાઈ જ્યારે આ સીડી સાંભળવા લાગ્યા અને શ્રી વલ્લભના સ્વરૂપમાં એવી આસક્તિ કે જ્યારે ત્યાં બાજુમાં જ અમારી શિબિર હતી અને જ્યારે શિબિર હતી તો ત્યાં મને કહ્યું કે જે ભાઈની વાત કરતા હતા એ બાજુમાં રહે છે, આપ યદી કહેતા હો તો આપણે એમના ઘરે ચાલી ચાલો. અને કહેવાય કે જ્યારે ઘરે ગયા તો શું જોયું, એના ઘરનું નામ પણ શ્રી વલ્લભ કૃપા. જ્યારે અંદર ગયા એના ઘરના એક દિવાલમાં શ્રી મહાપ્રભુજીના ચિત્ર. એ તો ક્યાંક બહાર ગયા હતા, જ્યારે ખબર પડી કે અમે આવ્યા છીએ, ભાગતા આવ્યા, આવીને દંડવત કર્યા અને આંખમાંથી અશ્રુ અને કહે કે જે હવે મને શરણે લો, મને બ્રહ્મ સંબંધ આપો. ને જ્યારે એ જીવને બ્રહ્મ સંબંધ આપ્યું ત્યારે ખબર પડી કે આ માર્ગમાં બહુ જાણકાર બની, બહુ જ્ઞાની બનીને આવે